નમસ્કાર ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું મયુરી આપ સૌનું સ્વાગત કરું છું અને આજે કાર્યક્રમમાં મહાકુંભ મેળા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તો પ્રયાગરાજમાં આજથી મહાકુંભ મેળાના શ્રી ગણેશ થયા છે। પોષી પૂનમ છે આજે અને પોષી પૂનમના અવસરે આ મહાકુંભ 2025નો પ્રારંભ થઈ ગયો છે કે જેની લાખો કરોડો શ્રદ્ધાળુ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા। એવા પહેલા અમૃત સ્નાનનો આજથી પ્રારંભ થયો છે અને આ સ્નાનમાં ભાગ લેવા માટે દેશ વિદેશથી અનેક શ્રદ્ધાળુ ઉમટી પડ્યા છે। જે કોઈ પણ વ્યક્તિ કે જેને ધર્મ અને અધ્યાત્મમાં ખૂબ જ ઊંડો રસ હોય એ તમામ લોકો વિશ્વના ખૂણે ખૂણે વસતા એ તમામ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર સમાન આ વિશ્વનો સૌથી મોટો મેળાવડો છે તેવું ચોક્કસપણે કહી શકાય, જેમાં એક સાથે આટલા લોકો ઉમટી પડે છે। અને આમ તો ગંગા યમુના સરસ્વતી આ ત્રણેય નદીનું જે સંગમ સ્થાન છે સંગમ સ્થાનમાં સ્નાન કરવાનું, આસ્થાની ડૂબકી લગાવવાનું જે પૌરાણિક આધ્યાત્મિક મહત્વ છે અને એ જે મહત્વ છે તેના ગુણગાન દર વખતે ગવાતા હોય છે। એવી માન્યતા છે કે આ સંગમ સ્થાનમાં સ્નાન કરવાથી જન્મ જન્માંતરના પાપમાંથી મુક્તિ મળે છે, મોક્ષ મળે છે। અત્યારે દર્શક મિત્રો શિયાળો ચાલી રહ્યો છે, આપણને સૌને ખબર છે કે શિયાળાની વહેલી સવારે કેવી હાડ થીજવતી ઠંડી હોય, પણ તેમ છતાં કેમ કે ધર્મની વાત છે, કેમ કે આસ્થાની વાત છે અને આ પવિત્ર જે આસ્થા છે તેના કારણે આ સંગમ સ્થાનમાં ડૂબકી લગાવવાની છે અને કોઈ પણ ઋતુ પણ જે ઋતુ હોય તેની અસરની, કોઈ પણ બીમારીની તમામ જે આ બાબતો છે આ બાબતો સાવ ગૌણ થઈ જાય છે આસ્થાની સામે અને બિલકુલ તેની પરવા કર્યા વગર આટલી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ એકત્ર થાય છે। ત્યારે ખાસ તો આપણા સનાતન ધર્મમાં આ મહાકુંભ મેળાનું આટલા મોટા વિશાળ પ્રમાણમાં જ્યારે આયોજન કરવામાં આવે છે ત્યારે એવું શું મહત્વ છે કે જેના કારણે આટલી મોટી સંખ્યામાં આટલું ભવ્ય આયોજન તેનું કરવામાં આવે છે તે આજે તો કાર્યક્રમમાં જાણવું છે। સાથે સાથે વ્યવસ્થાઓ કેવા પ્રકારની છે સ્થાનિક તંત્ર દ્વારા, એ તમામ જે બાબતો છે, આવવા જવાની જે વ્યવસ્થાઓ છે તેના વિશે પણ જાણીશું। આપણી સાથે કાર્યક્રમમાં એક શ્રદ્ધાળુ પણ જોડાયા છે અને આપણે તેમની પણ અનુભવ પૂછીશું કેમ કે આજથી પ્રારંભ જ્યારે થયો છે ત્યારે પહેલા અમૃત સ્નાનનો તેમનો અનુભવ કેવો રહ્યો તો તેમના અનુભવ વિશે ચોક્કસપણે આપણે કાર્યક્રમમાં વાત કરીશું। સાથે વાત કરીશું એક દુર્લભ સંયોગની કે દર્શક મિત્રો 144 વર્ષ બાદ એક દુર્લભ સંયોગ આવી રહ્યો છે અને આ જે સંયોગ છે એ સંયોગમાં જ્યારે મહાકુંભ મેળાનું આયોજન થયું છે ત્યારે શું છે આ સંયોગ તેના વિશે થોડી જાણકારી આપણે મેળવીશું। તો આપણા દેશમાં કેમ કે આપણા દેશમાં જે પ્રકારે વ્રતો, તહેવારો, તપ છે, ધર્મ છે, આસ્થા છે તેનું મહત્વ તો હોય જ છે, પરંતુ આ કુંભ મેળો એટલે એવું તો શું તત્વ છે કે વિદેશી મહેમાનો આટલી મોટી સંખ્યામાં ઉમટી પડે છે। આપણને સૌને હાલમાં જ સમાચાર આવી ગયા, આપને ખ્યાલ હશે કે સ્ટીવ જોબ્સના ધર્મપત્નીએ કલ્પવાસ કરવા માટે અમેરિકાથી પહોંચી ગયા છે, તેમને કમલા કરીને ખાસ નામ આપવામાં આવ્યું। શું છે આ કલ્પવાસ અને આ કલ્પવાસ એક પ્રકારનું જે તપ ગણાય છે, કેટલું કઠિન આ તપ છે, કેવા પ્રકારની તેમાં પ્રવૃત્તિ કરવામાં આવે છે, મહાકુંભના જે અઘોરીઓ છે, મહાકુંભના જે સંતો છે ત્યાં કેવા પ્રકારની પૂજા વિધિઓ થાય છે, આ તમામ જે બાબતો છે તેની જાણકારી આવરી લેતો આજનો આ ટોક શો, આજની આ જે ચર્ચા કાર્યક્રમમાં આપણે વાત કરીશું। અને વધુ સમય ન લેતા હવે કાર્યક્રમની શરૂઆત કરી દઈએ। મારી સાથે જે ત્રણ મહેમાનો જોડાયા છે એમનો હું દર્શક મિત્રો પરિચય આપી દઉં। મારી સાથે સૌથી પહેલા જોડાયા છે वरिष्ठ पत्रकार संजय तिवारी। खूब बहुत बहुत स्वागत है आपका संजय जी। जिस तरीके से जो कुंभ है, कुंभ के बारे में बात करेंगे, व्यवस्थाएं क्या है उसके बारे में आपसे बात करेंगे, तो बहुत बहुत स्वागत है आपका। साथ ही दर्शक મિત્રો મારી સાથે જોડાયા છે વિજયદાસજી બાપુ ગુરુગાદી શેરથાથી અને કુંભના પૌરાણિક મહત્વ વિશે તેમની પાસેથી જાણીશું। સાથે સાથે જે તમામ જે અખાડાઓ છે, જે તમામ પ્રકારના સંતો મહંતો જે પ્રકારની પૂજા વિધિ થતી હોય છે, સનાતન ધર્મમાં મહાકુંભનું અનેરું સ્થાન છે, તમામ જે આ બાબતો છે તેના વિશે માહિતી મેળવીશું। સાથે જ મારી સાથે રવિ દેસાઈ જોડાયા છે અને રવિ દેસાઈ એ શ્રદ્ધાળુ છે કે જે નિયમિતપણે કુંભમાં ભાગ લેતા હોય છે અને તેમના અનુભવો વિશે, કેમ કે આજે પહોંચી પણ ગયા છે પ્રયાગરાજમાં અને સંગમ સ્થાનમાં તેમણે પવિત્ર આસ્થાની ડૂબકી લગાવી છે, તેમનો અનુભવ કેવો રહ્યો એમના વિશે વાત કરીશું। વિજયદાસજી, ખૂબ ખૂબ સ્વાગત આપનું પણ કાર્યક્રમમાં। રવિભાઈ, ખૂબ ખૂબ સ્વાગત આપનું પણ કાર્યક્રમમાં। नमस्कार। बिल्कुल। कार्यक्रम की शुरुआत में पहलो सवाल संजय जी आपसे पहला सवाल पूछना चाहूंगी। सबसे पहले व्यवस्थाएं क्या है, कुंभ का जो महत्व है उसके बारे में तो जानेंगे ही, साथ में सबसे पहले तो ये जाना कि किसी भी अगर पूरे देश विदेश से इतने संख्या में, इतनी बड़ी तादाद में जब लोग वहां पे आते हैं तो किस तरीके से प्रशासन ने तैयारियां करी हुई होती है, क्योंकि काफी महीने पहले से ही तैयारियां शुरू कर दी गई होगी, 2-3 महीने पहले से ही। इतनी बड़ी मात्रा में जब लोग आ रहे हैं
तो तंत्र जो है किस तरीके से सज्ज रहता है, किस तरीके से पूरा जो वहां पे घटनाक्रम जो क्या रहता है तैयारियों के बारे में? देखिए, कुंभ एक ऐसा आयोजन है कि ये किसी के लिए व्यक्तिगत कोई आयोजन तो होता नहीं है। ये लोक की आस्था का आयोजन है और लोक इसमें स्वयं आता है त्रिवेणी में डुबकी लगाने। अब जो सरकार होती है उसकी ये जिम्मेदारी होती है कि लोगों की सुरक्षा, लोगों के स्वास्थ्य, लोगों की सुविधाएं और किसी को किसी प्रकार का कष्ट न हो, इस तरह की व्यवस्था सरकारें करें। पहले भी सरकारें करती रही हैं, लेकिन इस समय जो खासतौर पर उत्तर प्रदेश की सरकार है और केंद्र की सरकार है, इन दोनों ने मिलकर प्रयागराज के इस महाकुंभ जो 2025 में आज से शुरू हुआ है, इस महाकुंभ के लिए महातैयारी ही की है। इसको महातैयारी ही कहा जाएगा, क्योंकि अभी जब हम आप बात कर रहे हैं, इस समय तक त्रिवेणी संगम पर लगभग 1 करोड़ लोग डुबकी लगा चुके हैं, लगभग। अभी ये आधिकारिक आंकड़ा हमारे पास नहीं आया है। सुबह 9 बजे 60 लाख लोग स्नान कर चुके थे, ये आधिकारिक आंकड़ा था। तो इतनी बड़ी संख्या में एक दिन में लोग अगर जुटे हैं, तो अभी ये 46 दिन चलना है। ये 26 फरवरी तक आयोजन चलना है। आज पहला स्नान है और आज ही जैसा स्नान कल होगा मकर संक्रांति के समय, जब सूर्य उत्तरायण होगा। तो आज से जो ये कुंभ शुरू हुआ है, इस कुंभ की तैयारी सरकारों ने 1 साल पहले, 1.5 साल पहले से शुरू की है और उसमें सारे पक्ष रखे गए हैं कि लोग कैसे रहेंगे, कहाँ रहेंगे, बिजली की क्या व्यवस्था होगी, पानी की क्या व्यवस्था होगी, शौचालयों की क्या व्यवस्था होगी, स्वास्थ्य केंद्र कैसे काम करेंगे, इसमें जो लोग आएंगे उनके रुकने की क्या व्यवस्था हो सकती है। अब इसमें अलग अलग जगहों पर अलग अलग प्रकार के रिहायशी जगहें बनाई गई हैं, जिसमें सामान्य टेंट भी हैं और बहुत महंगे टेंट भी हैं, बहुत वीआईपी लॉन्ज भी बने हैं, बड़े सामान्य जगह जगह भी है। सबसे महत्वपूर्ण होता है कुंभ में जो कल्प करने लोग आते हैं, कल्पवास करने आते हैं, जो 1 महीने रहेंगे, तो उनके लिए भी अलग अलग व्यवस्थाएं बनाई गई हैं। और ये व्यवस्था इतनी बड़ी है कि इसको हम केवल एक स्टूडियो से नहीं बता सकते। जो मतलब कुंभ की परिकल्पना जो कुंभ में रहेगा वही देख पाएगा कि कुंभ एक्चुअली है क्या। कुंभ ये ठीक है कि हर 6 साल पर अर्ध कुंभ प्रयागराज में होता है, उससे पहले हर 3-3 साल पर उज्जैन में और नासिक में, हरिद्वार में कुंभ लगते हैं। लेकिन ये जो प्रयागराज का कुंभ है, इससे पहले 2019 में प्रयागराज में अर्ध कुंभ लगा था। ये पूर्ण कुंभ है। और यहां मैं बता दूं कि प्रत्येक 12 वर्ष पे पूर्ण कुंभ लगता है और 12 पूर्ण कुंभ जब पूरे होते हैं तो 144 वर्ष में एक महाकुंभ होता है। तो संयोग ऐसा है कि ये जो कुंभ है, जो इस समय प्रयागराज में आज से शुरू हुआ है, ये 144 साल बाद महाकुंभ के स्वरूप में आया है। तो ये वैसे भी बड़ा दुर्लभ है। अब अभी तक कुंभ का जो आगाज हुआ है, जो आरंभ हुआ है, जो शुभारंभ हुआ है, आप सोचिए कि सबसे पहले इस भूगोल को देखिए कि भारत में प्रयागराज में 3 नदियों, गंगा, यमुना और सरस्वती के त्रिवेणी संगम पर यह कुंभ आयोजित है। और इस कुंभ से 26 दिनों तक सनातन केवल विश्व कल्याण का उद्घोष करेगा। इसमें दूसरी कोई भावना नहीं होती है। ये हमारे अपने जीवन के पाप, जीवन के जो खराब कर्म हैं, उनको समाप्त करने के लिए गंगा में डुबकी जरूर लोग लगाएंगे, त्रिवेणी में डुबकी जरूर लगाएंगे, लेकिन यहां से सनातन का जो उद्घोष है वह विश्व कल्याण का है। ये इसलिए मैं बार बार इस पे जोर दे रहा हूं कि दुनिया के लगभग 97 देश इस समय युद्ध में है। पिछले 3 वर्षों से दुनिया युद्ध में है। विश्व के बाकी हिस्सों में बारूद बरस रही है, लाशें गिर रही हैं, लेकिन भारत एक ऐसा देश है और भारत की जो सनातन संस्कृति है, यह संस्कृति आज से विश्व कल्याण के उद्घोष के साथ एक ऐसे सम्मेलन का आगाज कर रही है, ऐसे सम्मेलन का आरंभ कर रही है जो सृष्टि के साथ ही शुरू हुआ था। ऐसा नहीं है कि कुंभ कोई तिथि या कोई इतिहास ऐसा हो कि ये इतने वर्ष पहले शुरू हुआ, ऐसे शुरू हुआ। कुंभ का इतिहास सृष्टि के साथ जुड़ता है। जब से सृष्टि है तब से कुंभ है प्रयागराज का, तब से त्रिवेणी का संगम है और सनातन लोक की आस्था इसमें उसी समय से है जब वो अस्तित्व में आया है। तो इतना विराट स्वरूप जिसका है,
इस विराट स्वरूप को, यह अलग बात है कि विश्व अब समझना शुरू किया है। मैं यहाँ एक छोटा सा उदाहरण दूंगा। 1936 की घटना है। हरिद्वार कुंभ लगा हुआ था। भारत उस समय गुलाम था। अंग्रेजी गवर्नर के साथ एक यात्रा उस समय के हिंदू नेताओं की हो रही थी, और उनमें महामना मदन मोहन मालवीय जी भी थे। उस समय के गवर्नर ने पूछा था कि ये इतना बड़ा जो आप जमावड़ा करते हैं, इतने बड़े लोगों को आमंत्रित करते हैं, इस पर आपका कितना खर्च आता है? तो आपको जान के ताज्जुब होगा कि महामना ने उस अपने गवर्नर को जवाब दिया था कि इस पर कुल एक आने का खर्च आता है। एक आने में यानी 6 पैसे में उस समय पंचांग मिला करता था। और महामना ने यह बताने की कोशिश की थी कि यह आयोजन लोक का आयोजन है, और ये अपनी तिथि देखकर लोक स्वयं यहाँ आता है, डुबकी लगाता है, स्नान करता है, विश्व कल्याण की स्थापना का उद्देश्य लेता है, और उसके बाद अपने जीवन को और सुनियोजित तरीके से जीने के लिए अपने अपने धाम लौटता है। तो कुंभ की महत्ता को हम कुछ शब्दों में या किसी एक कार्यक्रम में बताने की कोशिश करें, ये संभव नहीं है। अभी आपने पूछा कि क्या व्यवस्थाएं की गई हैं, तो उन व्यवस्थाओं के बारे में भी अखबारों में या सोशल मीडिया पर जो चीजें चल रही हैं वो बहुत कम है। वो दिखाया नहीं जा सकता, वो बताया नहीं जा सकता है। व्यवस्थाएं, ये संजोग है कि हमारी केंद्र और वर्तमान राज्य की सरकार ने इस पर बहुत परिश्रम किया है। खासतौर पर इसमें यह उल्लेख जरूर करना चाहेंगे हम कि प्रधानमंत्री नरेंद्र मोदी जी ने 13 दिसंबर को प्रयागराज आकर पवित्र कुंभ की स्थापना की थी, और उसी दिन से एक तरह से औपचारिक शुरुआत कुंभ की मानी गई थी। और आज जब ये मेला पूरे तौर पर पौष पूर्णिमा के दिन शुरू हो रहा है, इस पूरे दिन को यहां तक पहुंचाने में उत्तर प्रदेश की सरकार, उसके मुख्यमंत्री योगी आदित्यनाथ, जो कि स्वयं एक संत हैं, किस तरह से उन्होंने रात दिन परिश्रम करके प्रयाग में रहकर, प्रयाग के दौरे करके एक एक व्यवस्थाओं का जायजा लिया है और उसको सुदृढ़ बनाने की कोशिश की है। जी। इसके बाद जो संत हैं हमारे, जो संत समिति है, अखाड़ा परिषद है, 13 अखाड़े हैं, ये सारे के सारे लोगों का समन्वित प्रयास रहा है। और आज से यह आरंभ वास्तव में एक शुभारंभ है, जो विश्व जी को कल्याण की ओर ले जाएगा और भारत को विश्वगुरु बनाने के पथ पर ले जाएगा। बिल्कुल बिल्कुल संजय जी, ये बहुत जो आपने कुंभ का इतिहास आपने जिस तरीके से बताया है, बहुत अच्छा आपका ये जवाब रहा। વિજયદાસ જી, આપની પાસેથી હવે જાણવું છે કે આપણે કુંભના ઇતિહાસ વિશે તો જાણ્યું, પરંતુ મારે એ જાણવું છે કે આપણે મહાકુંભનું જે સમગ્ર જે આયોજન છે અને મહાકુંભનું પૌરાણિક જે મહત્વ છે એ તો દરેક હિન્દુને ખ્યાલ છે, પરંતુ મારે એવું શું તત્વ છે કે જેના કારણે વિદેશીઓમાં આટલી હદે આકર્ષણનું કેન્દ્ર કે વિદેશના કોઈ ઉદ્યોગપતિના ધર્મપત્ની એ આપણે ત્યાં આવે, કુંભમાં ભાગ લે અને તે કલ્પવાસ કરે, અને કલ્પવાસનું પણ આજથી શરૂઆત થયું છે અને એમને પોતાને અલગ નામ આપવામાં આવે, એટલે આ જે સમગ્ર જે પ્રક્રિયાઓ છે વિદેશોમાં શા માટે આટલી હદે આકર્ષણનું કેન્દ્ર છે આપણો કુંભ મેળો? વિદેશમાં પરિણામ એટલા માટે આકર્ષણ થાય છે કે જ્યારે આપણા હિન્દુ પરંપરા મુજબ, ઋષિ પરંપરા મુજબ, જ્યારે હિન્દુઓ સૌ પ્રયાગરાજની અંદર આસ્થાથી જોડાતા હોય છે, એટલે મીડિયા દ્વારા વિદેશમાં પણ એવું ખ્યાલ આવે છે કે આ એક આસ્થાનું પ્રતીક છે, અહીંયા કંઈક સંગમ મળવાનો છે, એટલા માટે વિદેશી લોકો હિન્દુઓની સાથે રહીને, આસ્થાથી જોડાઈને આમાં વધારે લગાવ રાખે છે. હું જાણું છું ત્યાં સુધી વિદેશીઓને પણ ખ્યાલ છે કે ભારત એક ઋષિ મુનિઓનો દેશ છે, ભારત એ પરંપરાનો દેશ છે, જેના ચરણોમાં જવાથી, જેના દેશમાં જવાથી આપણને એક અનેરું મહત્વ કંઈક મળશે. એના કારણે વિદેશીઓ પણ અહીંયા શ્રદ્ધા અને આસ્થા ધરાવતા હોય છે. બિલકુલ. અને વિજયદાસજી, આમ જે વિદેશીઓ હોય છે તે લોકો વર્ષોથી ધર્મ અને આધ્યાત્મની શોધમાં, તેમની માનસિક શાંતિની શોધમાં હંમેશા આપણા દેશમાં આવતા હોય છે, અને જે પ્રકારનું એક વલણ તેમનું જોવા મળે છે, અહીંયા જેટલા પણ આવી રીતના પૌરાણિક આયોજનો થતા હોય છે તેમાં વિદેશીઓ જોવા મળે છે. બનારસની કાશીની ગલીઓમાં વિદેશીઓ ફરતા જોવા મળે છે હંમેશા. જેટલા પણ ધાર્મિક સ્થાનો છે, ધાર્મિક સ્થાનોની મુલાકાતમાં હંમેશા કોઈ ફોરેનર આપણે જોવા મળી જશે. એટલે મારે એ જાણવું છે કે આપણે ધર્મ, આપણી જે સંસ્કૃતિ છે, કદાચ આપણે પોતે પણ એટલું મૂલ્ય એનું નથી આંકી શકતા જેટલું આ વિદેશીઓના મનમાં આપણી સંસ્કૃતિનું કેટલું ઊંચું મૂલ્ય છે. તો આપણે શીખવું જોઈએ વિદેશીઓ પાસેથી, એવું ક્યાંક લાગી રહ્યું છે. જી બિલકુલ, વાત સત્ય છે. કહેવત છે ને કે આપણા ઘરની અંદર આપણને કઈ મહત્વ ના સમજાય,
પણ ઘર સિવાય અધર વ્યક્તિને આનું મહત્વ સમજાતું હોય તો જો વિદેશી લોકો આટલી આસ્થા ધરાવતા હોય, આટલું મહત્વ સમજતા હોય, તો આપણે તો આપણો ભારત દેશ છે, આપણું સંગમ છે, આપણે આમાંથી વિશેષ રુચિ રાખીને રસ ધરાવવો જોઈએ. બિલકુલ. રવિભાઈ, આપને પૂછવા માંગીશ, આજે પહેલું સ્નાન હતું અને આપ તો હાલ ત્યાં પહોંચી ગયા છો. સૌથી પહેલા મને એ જણાવો કે ત્યાં આપને શું માહોલ કેવો લાગી રહ્યો છે, આપનો અનુભવ કેવો રહ્યો? આપણે પવિત્ર તપોભૂમિ ઉપર જ્યારે આપે પગ મૂક્યો, જ્યારે આપ પહોંચ્યા ત્યાં, તો શું નજારો તમને જોવા મળ્યો? કેમ કે આટલા લોકો, આટલી હદે લોકોની જે ભીડ ઉમટેલી છે અને એક પ્રકારે જે એક પાવન અનુભવ આપનો રહ્યો, સ્નાન કરીને પવિત્ર થયા છો, શું કહેશો દર્શક મિત્રોને? પ્રથમ તો રબારી સમાજની ગુરુ ગાદી શેરથા ધામથી વિજયદાસ બાપુના ચરણોમાં પ્રણામ કે આટલો અનેરો વર્ષ અમને પ્રસંગમાં લાવો મળ્યો. 144 વર્ષ બાદ જે મહાકુંભ પૂર્ણ જે મેળો જે અલ્હાબાદની પ્રયાગરાજ નગરીમાં ભરાઈ રહ્યો છે, ત્યાં આગળ આજે ખૂબ જ સરસ સગવડતા અને સરકારનો એટલો બધો સહયોગ છે. ત્યાં આગળ સિક્યુરિટીની વ્યવસ્થા, પાર્કિંગની વ્યવસ્થા, જ્યાંથી આપણને પાર્કિંગ કર્યું હોય ત્યાંથી જે ઘાટ આપણો જ્યાં આગળ નાહવા માટે જવાનું છે, પ્રયાગરાજનો જે ઘાટ છે ત્યાં આગળ જવા માટેની પણ વ્યવસ્થા સરકાર તરફથી ખૂબ સરસ કરવામાં આવી છે. અને આજે એટલી બધી પબ્લિક, એટલી બધી માહોલની અંદર અમને ખૂબ આનંદ થાય છે કે અમને આનો અનેરો લાવો મળ્યો. બિલકુલ. વિજયદાસજી, શું કહેશો? કેમ કે ઘણીવાર લોકો જે છે પાપોની મુક્તિ માટે પવિત્ર સ્નાનમાં કરતા હોય છે. ઘણીવાર લોકો જે હોય છે તે મોક્ષ માટે, પોતાના પુણ્ય કર્મ ભેગું કરવા માટે આસ્થાની ડૂબકી લગાવતા હોય છે. શું કહેશો કે ખરેખર જે એક હોવું જોઈએ હેતુ કુંભની મુલાકાતનો કોઈ પણ શ્રદ્ધાળુના મનમાં, એ કેવો ભાવ હોવો જોઈએ? અને એવા લોકો કે જે લોકો ગયા છે અને આપણે મહત્વની વાતો કરી રહ્યા છે, પરંતુ એવા પણ લોકો છે કે જેમને મનમાં ખૂબ જ ઈચ્છા હોય, તેમ છતાં કોઈ પણ કારણ હોય, શારીરિક સ્થિતિ બરાબર ના હોય, એના લીધે પણ જો ન જઈ શકે, જો એ સ્નાનનો લાભ ન લઈ શકે, અને જો કદાચ એમને ઘર બેઠા એ પુણ્ય કાર્યનો લાભ પ્રાપ્ત કરવો હોય, તો શું કરે એ લોકો? બધા જ તીર્થોમાં મોટામાં મોટું તીર્થ હોય તો એ પ્રયાગરાજ તીર્થ છે. એ તીર્થની અંદર સ્નાન કરવાથી અને તેની જગ્યા ઉપર ભજન કરવાથી, જપ કરવાથી, તપ કરવાથી તમારા અનેક જન્મના પાપ નષ્ટ થઈ જાય છે અને પુણ્યનો વધારો મળતો હોય છે. અનેક કર્મોના પાપ નષ્ટ થઈ જાય છે, જેના કારણે કુંભ મેળામાં જવું જોઈએ, કુંભની અંદર એકવાર લાવો લેવો જોઈએ, સાધુ સંતોના દર્શન કરવા જોઈએ, અને જેમ બને ત્યાં એ જગ્યા ઉપર તમારે વિશેષ ભજન કરવું જોઈએ અને તમારી કાયાનું કલ્યાણ કરવું જોઈએ. એનું આ મહત્વ હું સમજાવી શકું છું. બિલકુલ. અને વિજયદાસજી, આજથી જે આ પવિત્ર તપના પણ પ્રારંભ થયા છે, કલ્પવાસ કહેવાય છે. દર્શક મિત્રોને જો થોડી આપણે માહિતી એના વિશે આપી શકીએ. જી કલ્પવાસ કરવો એટલે શું? જી જી પુરુષાર્થ, પ્રચંડ પુરુષાર્થ, તપસ્યા, ભજન. જી, એટલે થોડી વધુ માહિતી આપ આપશો, કેમ કે આપણા જે દર્શક મિત્રો છે કુંભની અંદરની જે પરંપરાઓ છે એના વિશે થોડી માહિતી આપશો. વિજયદાસજી, હું આપને પૂછી રહી છું. જી જી આવા ઓકે. જ રીતે રવિભાઈ, અલગ અલગ પ્રકારના તપ લોકો કરતા હોય છે. ખાસ તો આપનું શું આયોજન છે ત્યાં જઈને? કેમ કે જો પવિત્ર સ્નાન, કેટલું રોકાણ આપ કરશો, કેવા પ્રકારે ત્યાં રહેવાનું આપનો હેતુ છે ત્યાં? અમે તો બેન 2 દિવસ પહેલાથી નીકળી ગયા છે, શનિવારે જ નીકળી ગયા હતા અમે. અને અમે અહીંયા આજે અને કાલે 2 દિવસ અહીંયા રોકાવાના છીએ. આજે પણ સ્નાન કરવાના હતા અને આવતીકાલે ફરીથી પણ સ્નાન કરવાના છીએ. बिल्कुल। संजय जी, आपसे पूछना चाहूंगी कि कल्पवास के बारे में तो बात चल ही रही है, साथ में कुंभ की जो अलग अलग परंपरा है उसके बारे में भी कुछ जानकारी अगर आप दर्शकों को दे पाए। देखिए, कुंभ को वास्तव में समझने की आवश्यकता होती है। कुंभ जो शब्द है ये घड़े से है, और सामान्य कहानी सभी को पता है कि समुद्र मंथन से अमृत का घट निकला था और उसकी कुछ बूंदें छलक गई थी राक्षसों से युद्ध में, और जहां जहां छलकी वहां वहां कुंभ होता है। एक सामान्य बात है, ये बहुत ही प्रचलित कथा है और इस कथा को आधार बनाया गया है। स्वाभाविक है, ये भी सृष्टि के आरंभ से ही है। मुख्य बात यह है, जो अभी मैं सुन रहा था, आप जो प्रश्न कर रही थी, विदेशी लोगों की जो रुचि बढ़ी है, खास जी। तौर पर जो विदेशों में शांति चाहने वाले लोगों की जो रुचि बढ़ी है कुंभ में, वो क्यों है?
इसको थोड़ा सा समझने की आवश्यकता है। हमारे सनातन शास्त्रों में विज्ञान शब्द के स्थान पर महाविज्ञान शब्द का प्रयोग हुआ है, और कुंभ का अपना एक महाविज्ञान है। कुंभ के महाविज्ञान को जो समझ लेगा वो विश्व के सारे दर्शन को और सारे विज्ञान को समझ लेगा। विज्ञान की, आधुनिक विज्ञान की कुल आयु 250-300 साल की होती है, जिसे हम साइंस कहते हैं, और ये रिसर्च करता है, ये शोध करता है। हमारा महाविज्ञान हमारे शास्त्रों में वर्णित है और बहुत अच्छे से वर्णित है, और ये सभी को पता है कि चाहे वो पूरा ब्रह्मांड हो, चाहे सृष्टि हो, और चाहे मनुष्य का शरीर हो, इसमें 2/3 भाग जल है और बाकी भाग में बाकी चीजें हैं। तो जल की महत्ता यहां से समझ में आती है कि 2/3 भाग जो जल है, इस जल को किस तरह से हम चार्ज करें, ये कुंभ स्नान का एक पक्ष हो सकता है। लेकिन इससे महत्वपूर्ण पक्ष ये है, इस पर ध्यान देना चाहिए कि ये 3 का जो अंक है, जैसे त्रिवेणी, गंगा यमुना सरस्वती का संगम, ये त्रिवेणी सीधा सीधा जुड़ता है। जो सृष्टि में हमारा अस्तित्व है, इस अस्तित्व को कहा जाता है त्रिगुण सृष्टि। सृष्टि के 3 गुण हैं, रज तम सत्व, ये 3 गुण होते हैं सृष्टि के। और सृष्टि के ही नहीं, सृष्टि में उपस्थित जितने भी पदार्थ हैं, जितने भी जीव या निर्जीव या पदार्थ हैं, सभी में 3 ही गुण होते हैं। या तो वो सतगुण लिए होगा, या रजगुण लिए होगा, या तम गुण लिए होगा। अब आप ये देखिए कि इसमें 3 नदियां हैं हमारे त्रिवेणी में, गंगा जी, यमुना जी, सरस्वती जी। एक सत का प्रतीक है, एक रज का प्रतीक है, एक तम का प्रतीक है। जी, और हमारे थोड़ा बुद्धि का संक्षिप्त धरातल भी में 3 है। बताइएगा क्योंकि समय का अभाव है। थोड़ा सा जी जी, संक्षिप्त में अपना जवाब प्लीज। जी मैं बिल्कुल संक्षेप में दे रहा हूं। तो ये त्रिगुण जो सृष्टि है, इस सृष्टि के त्रिगुण स्वरूप को संतुलित करने के लिए जो सृष्टि का सबसे होशियार प्राणी है, जिसको मनुष्य कहा गया है, इसके लिए ये व्यवस्था बनाई गई कि ये संतुलन आप साधने के लिए आपको तीर्थराज प्रयाग जाना पड़ेगा। और प्रयाग के त्रिवेणी में जब आप डुबकी लगाएंगे, तो आपके भीतर के जो 3 गुण हैं, ये तीनों गुण संतुलित होंगे। और संतुलित व्यक्ति जब तीर्थ से बाहर आएगा तो संतुलित समाज, संतुलित राष्ट्र और संतुलित विश्व का निर्माण करेगा। तो विश्व में संतुलन साधने के लिए सनातन ने यह व्यवस्था बनाई है, जिसका उद्घोष ही है विश्व का कल्याण, जिसका जी, उद्घोष ही ठीक है, है प्राणियों की सद्भावना। ठीक है। बहुत 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 आपका जो जवाब है वो बहुत जिस तरीके से महाकुंभ के बारे में आपने बताया संजय जी અને રવિભાઈ આ પણ જોડાયા, આપે પણ પોતાના અનુભવોનું વર્ણન કર્યું, એ બદલ ખૂબ ખૂબ આભાર બંનેનો જોડાવા બદલ. થેન્ક યુ વેરી મચ. કુંભ મેળા વિશે આજના કાર્યક્રમમાં આપણે વાત કરી છે અને કુંભ મેળા જેમ સંજયભાઈએ જણાવ્યું એમ તમે જ્યારે રૂબરૂ તેની જ્યારે મુલાકાત લેતા હો છો, જ્યારે આપણે પોતે જ આ પવિત્ર ડૂબકી આસ્થાની લગાવીએ છીએ સંગમ સ્નાનમાં, સંગમ તીર્થમાં, તો જ એની જે અનુભૂતિ છે એ ધાર્મિક અનુભૂતિનો આપણે અનુભવ લઈ શકીએ છીએ, તેને માણી શકીએ છીએ. આ કદાચ 4 દિવાલોની વચ્ચે બેસીને ચર્ચા કરવાનો આ વિષય નથી, આ એક અનુભૂતિનો વિષય છે. તો જ્યારે અનુભૂતિ જે છે એ જે કોઈ પણ શ્રદ્ધાળુઓ સક્ષમ છે તેમણે તો ચોક્કસપણે લાભ લેવો જ જોઈએ, ચોક્કસપણે તેમણે ત્યાં જવું જ જોઈએ. અને સનાતન ધર્મે જે સમગ્ર વિશ્વને આ ધર્મ અને આધ્યાત્મની ભેટ આપી છે, એ ભેટનો આપણે એક એ સંસ્કૃતિનો ભાગ છે એ વિચારીને ચોક્કસપણે આપણે પણ ગર્વ અનુભવવો જોઈએ. તો દર્શક મિત્રો, ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આજે બસ આટલું જ. આવતીકાલે આવા જ કોઈ વિષય સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે. નમસ્કાર.